તો ઓપરેશન સિંદૂર બાદ દેશના 5 રાજ્યોમાં જે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. સીધા જઈશું ત્યાં. ઉપક્રમે સાંજે 5 વાગ્યા પછી એક આવી જ મોક ડ્રિલ સમગ્ર રાજ્યમાં, કેમ કે ભારત સરકારે કહ્યું છે કે 6 રાજ્યો કે જે બોર્ડર વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે. તો એ રીતે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં આ સૂચના આપવામાં આવી છે. અને એના ઉપક્રમે ગઈ વખતે જ્યારે ઓપરેશન 7મી મેએ થયું ત્યારબાદ આપણે બધા જિલ્લાઓને એના માટે જે SDRFમાંથી ફંડ્સની પણ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવી હતી કે કંઈક સાયરન્સ ખરીદવી હોય વગેરે, તો એની પણ આજે દોહરાવવામાં આવી. અને સાથે સાથે એમાં દરેક જિલ્લામાં 6 થી 7 જેવા અલગ અલગ, જેને આપણે કહીએ સિમ્યુલેશન, એટલે એક અલગ અલગ પ્રકારની એક કન્ટિન્જન્સી એક સમસ્યા ઊભી થાય તો એને કઈ રીતે નિવારવાનું એની પ્રેક્ટિસ કરવા માટેની સૂચના આપી છે. દાખલા તરીકે સૌથી પહેલાં તો જેટલા પણ પબ્લિક છે, લોકોમાં જેમને થાય કે દેશની સેવા માટે મારે કંઈ યોગદાન આપવું છે, એવા લોકોને સિવિલ ડિફેન્સના વોલન્ટિયર તરીકે રજિસ્ટર કરવા માટેની એક પોર્ટલ છે. બધા જિલ્લા કલેક્ટરશ્રીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ લોકોને આવકારે, જેથી કે આપણા ત્યાં સૌથી વધારે સંખ્યામાં લોકો સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ, નાગરિક સંરક્ષણનું એમનું જે ભૂમિકા છે અદા કરવા માટે, અને જે લોકો પાસે અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે એ લોકો આમાં પોર્ટલમાં રજિસ્ટર કરે અને સાઇન અપ કરે, એવી અનુરોધ સાથે એમને એનરોલ કરવા માટે કહ્યું છે. એમાં NCC, NSS, નહેરુ યુવા કેન્દ્ર, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, એવા બધા અલગ અલગ જે આપણી સર્વિસીસ છે, વોલન્ટિયર સર્વિસીસ, એ બધા લોકોને પણ આમાં ઉમેરવા માટેની સૂચના આપી છે. સાથે જે એર રેડ્સ એટલે હવાઈ હુમલો થતો હોય એવી એક સિમ્યુલેશન માટે આપણે શું તરત એક્શન પ્રતિક્રિયા કરવાની છે, એના માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. અને જે હોટલાઇન્સ છે એ બધી બરાબર બિલકુલ સરસ રીતે કમ્યુનિકેશન બધું ચાલુ હોય એની પણ તજવીજ કરવા માટે કહ્યું છે. અને જેટલા અમુક વલ્નરેબલ પોઈન્ટ્સ, વલ્નરેબલ એરિયાઝ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે, એમાં પણ કઈ રીતે બ્લેકઆઉટ મેજર કરવાનું હોય તો કાલે તમામ જિલ્લાઓમાં આવી 1 કે 2 સ્થળોમાં મિનિમમ કલેક્ટર્સ અને એમની આખી ટીમ બધાના સંકલનમાં રહીને કરશે. સાથે એક મિલિટરી સ્ટેશનમાં ખરેખર જો હુમલો થાય અને ત્યાંના લોકોને આપણે બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું હોય, ઇવેક્યુએટ કરવાનું હોય, અને એટલું જ નહીં એમને એક સલામતીના જગ્યાએ લઈને રાખીને બધી સુવિધાઓ આપવાની હોય, એની પણ એક કાલે મોકડ્રિલ કરવામાં આવશે. અને સાથે કોઈ જગ્યાએ આવી કોઈ ઘટનાના લીધે માસ ઇન્જરીઝ એટલે લોકોને મોટા પ્રમાણમાં ઈજા પહોંચી હોય તો એને આરોગ્ય અને તાત્કાલિક જે સારવાર આપવાની છે એના માટે પણ જિલ્લાના જે આરોગ્ય તંત્ર છે એમના લોકોને પણ એમાં સામેલ રાખીને, ખાસ કરીને લોહીના પણ બ્લડ ડોનેશનનું પણ એક આના ઉપક્રમે કેમ્પ કરીને 30 જેટલા બોટલ્સની તૈયારી રાખવા માટેની પણ આપણે સૂચના આપી છે. અને આ રીતે બધા જે ઇન્ડિયન આર્મી સાથે પણ બીજી એક એક્સરસાઇઝ આના ડિસ્ટ્રિક્ટના જે વહીવટી તંત્રના સંકલનમાં રહેવા માટેની સૂચનાઓ પણ દિલ્હીથી મળી છે. એટલે આ બધું કરવા માટે અમે બધા કલેક્ટરોને, કમિશનર્સને, મ્યુનિસિપલ કમિશનર્સ, પોલીસ SPs અને ડિસ્ટ્રિક્ટના મેઇન જે ઇલેક્ટ્રિસિટીને લગતા જે અધિકારીઓ હોય કે પછી પાણી પુરવઠા, પછી ઇવન ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ, એ બધાને સાથે રાખીને સૂચના આપી છે. સાથે કાલે એવી પણ સૂચના આપી છે કે લોકલ મીડિયા અને જે પદાધિકારીઓ છે એમને પણ ઇન્વોલ્વ કરે, જેથી કે આ જે એક્સરસાઇઝ થાય એમાં બહોળો પ્રચાર પ્રસાર થાય, વધારે લોકો આમાં સામેલ થાય અને આની એક દસ્તાવેજીકરણ, ડોક્યુમેન્ટેશન પણ કરી શકાય. અને જે ગઈ વખતે પણ જે આપણે કર્યું એમાં પણ અમુક વસ્તુમાં આપણને લાગી હોય કે હજી સુંદર રીતે કામગીરી થઈ શકે આમાં, તો એ દિશામાં પણ આપણે વધારે પ્રયાસો કરવા માટે સૂચના આપી છે. તો આની એક ડિટેલ્ડ પ્રેસ નોટ પણ આપની સાથે શેર કરવામાં આવી રહી છે. थैंक यू, नमस्ते. ये ऑपरेशन सिंदूर और उसके पहले जो ऑपरेशन अभ्यास हुआ था उसको जारी रखते हुए कल पूरे राज्य में, क्योंकि हम 6 राज्यों में से एक हैं जिसका वेस्टर्न सीमा बॉर्डर है पाकिस्तान के साथ, तो इन राज्यों के सभी ज़िलों में कल एक मॉक ड्रिल करने की सूचना दी गई है, जो आज हमने सभी कलेक्टर्स को वीडियो कॉन्फ्रेंस के ज़रिए बताया.
सबसे पहले इन सभी ज़िलों में जो है वहाँ जो भी उनको संसाधन चाहिए उसको खरीदने के लिए हमने उन्हें हमारे माननीय मुख्यमंत्री श्री की अध्यक्षता में और उनकी देखरेख से ये सब काम हुई है और उनको इसके लिए राशि भी दी गई है। और वैसे ही इसमें जो ऑपरेशन शील्ड कल के कार्यक्रम को नाम दिया गया है उसमें खास 5 बजे के बाद कल ज़िले के अंदर अलग अलग स्थलों पर ये सिमुलेशंस की कामगिरी हो जाएगी। इसमें एक तो जनरल और साइलेंट कॉल करना है हमारे जितने भी नागरिक सुरक्षण सिविल डिफेंस के वॉलंटियर्स स्वयंसेवक हैं उन सबको, और ख़ास करके एनसीसी, एनएसएस, भारत स्काउट्स एंड गाइड्स, नेहरू युवा केंद्र, इस सब के जो जितने भी वॉलंटियर स्वयंसेवक हैं उन सबको इन्वॉल्व किया जाएगा। फिर जैसे कोई हवाई हमला हो रहा हो और उसके बाद क्या एक्शंस लेने होंगे उसकी भी सिमुलेशन तैयारी, एक पूर्व तैयारी के भाग में कल एक प्रयास किया जाएगा। और वैसे ही हॉटलाइंस जो होते हैं कम्युनिकेशन यातायात के लिए उसे भी चेक करके पूरी तैयारी में रहेंगे। ब्लैकआउट जिसे कहते हैं वो वल्नरेबल एरियाज़, वल्नरेबल पॉइंट्स में किए जाएंगे। ऐसे जगह जो संवेदनशील है उस लोकेशंस में इस तरह से ये एक प्रयास किया जाएगा। और एक आध मिलिट्री स्टेशन, वहाँ पर आर्मी की स्टेशन है, कोई घटना वहाँ होती है तो उसके चलते कैसी तैयारी हम लोग रखेंगे उसकी एक प्रैक्टिस अभ्यास करने के लिए कल उसका भी एक सिमुलेशन यानी कि एक ड्राई रन करने के लिए कहा गया है। और उसमें लोगों को वहाँ के 20 जितने विक्टिम्स अगर होते हैं तो उनको कैसे इवैक्यूएट करना है, और वैसे ही जो आरोग्य की सेवाएं हैं किस तरह से उन्हें ट्रीटमेंट देनी है। ब्लड 30 ब्लड सैंपल्स के लिए बॉटल्स ऑफ ब्लड तैयारी रखनी है, ये सब हमने सूचना दी है। तो हम अपेक्षा रखते हैं कि कल मीडिया के संकलन में और जो वहाँ के स्थानिक पदाधिकारी हैं उन सब के संकलन में रह के ये जो ऑपरेशन शील्ड है इसे अच्छी तरह से हमारे सभी ज़िलों में वहाँ के पुलिस तंत्र, जो हमारे महानगर पालिकाएँ हैं, नगर पालिकाएँ, उन सब के जो कमिश्नर श्रीज हैं, चीफ ऑफिसर्स हैं और सभी लाइन डिपार्टमेंट्स के जो कर्मचारी हैं, अधिकारियाँ हैं, उन सब के संकलन और ख़ास करके पदाधिकारी और जनरल आम जनता लोगों के साथ रह के ये कैसे इसका एक सिमुलेशन एक्सरसाइज करे इसकी हमने जानकारी भी दी और इसकी बड़ी सब सूचनाएं दी हैं। नमस्ते। हमारे डीजी सिविल डिफेंस मनोज अग्रवाल साहब ऐड करना चाहेंगे ઓપરેશન શીલ્ડ વિષયમાં મેડમે ઘણી સંપૂર્ણ જાણકારી આપી છે। મારે ફક્ત એક જ અનુરોધ કરવાનો છે કે ઓપરેશન સિંદૂર પછી લોકોમાં ઘણા ઉત્સાહ ઉમંગ સાથે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે આમાં જોડાઈ રહ્યા છે। હું આપને માધ્યમ से ફરી से આમ પ્રજાને ખાસ અનુરોધ કરું છું અને અપીલ કરું છું કે મોટા પાયે આપ સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર બનવાના પ્રયત્ન કરશો। અમે કલેક્ટર કચેરી में તમે રૂબરૂ જઈને પણ અરજી કરી શકો છો। બીજા ઓનલાઈન પોર્ટલ સિવિલ ડિફેન્સ warrior.gov.in પણ ચાલુ કરવામાં આવેલા છે। એમાં ઓનલાઈન પણ આપ જોડાવીને સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર બનવાના પ્રયત્ન કરશો। ધન્યવાદ। आपने कही दो आप करीब 7-8 जिला में अपने फॉलो करा છે। 10,000 કરતાં વધારે 8 जिला में થઈ ગયા છે, જોડાઈ ગયા છે અને ઓનલાઈન પોર્ટલ पे એ લોકો અલગ से જોઈ વધારે જોડાઈ શકે છે। તે આપણે લગભગ લાખ સુધી લઈ જવા માંગીએ છીએ એટલે જેટલા લોકો જોડાય સારું। તો અમે આપણી મારફતે એક અપીલ પણ કરી અને આજે પણ કેબિનેટમાં ખાસ માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની અધ્યક્ષપના હેઠળ અને આમાં એમની માર્ગદર્શન હેઠળ આજે વીસી કરવામાં આવી છે અને અનુરોધ છે કે બધા જ આપના તરફથી પણ આ વસ્તુ વધારે એની બહોળી પ્રચાર પ્રસાર થાય। નમસ્તે, થેન્ક યુ।